વલસાડ જિલ્લા કલેક્ટર નેમિસ દવેના અધ્યક્ષસ્થાને નેશનલ પ્રેસ ડેની ઉજવણી નિમિત્તે પ્રેસ સેમિનાર યોજાયો। ચેન્જિંગ નેચર ઓફ પ્રેસ વિષય ઉપર આયોજિત સેમિનારમાં વક્તા તરીકે સેસિલ ક્રિસ્ટી અને મનોજ મિસ્ત્રીએ વક્તવ્ય આપ્યું। ગુજરાત પ્રેસ એકેડમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી વલસાડના સંયુક્ત ઉપક્રમે નેશનલ પ્રેસ ડેની ઉજવણી નિમિત્તે પ્રેસ સેમિનારનું આયોજન વલસાડના તિથલ રોડ ઉપર ઈચ્છાબા અનાવિલ સમાજની વાડીમાં કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર નેમિસ દવે સહિતના મહાનુભાવોએ દીપ પ્રગટાવી સેમિનારને ખુલ્લો મૂક્યો હતો। આ પ્રેસ સેમિનાર અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેક્ટર નેમિસ દવેએ નેશનલ પ્રેસ ડેનું મહત્વ સમજાવી જણાવ્યું કે વિકટ પરિસ્થિતિમાં પોતાના જીવનને પણ જોખમમાં મૂકી સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય મીડિયા કર્મીઓ કરી તેને બિરદાવું છું। વહીવટી તંત્ર દ્વારા કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તે અંગે પણ પત્રકારો ધ્યાન દોરે છે જેથી વધુ સારી કામગીરી થઈ શકે। ધરમપુરમાં ઉજવાયેલા જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીનું રિપોર્ટિંગ ખૂબ જ સરસ રીતે થયું હોવા બદલ પત્રકાર મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે સિનિયર વક્તા તરીકે ઉપસ્થિત રહેલા માહિતી ખાતાના નિવૃત્ત સંયુક્ત માહિતી નિયામક સેસિલ ક્રિસ્ટીએ પરંપરાગત મીડિયાથી લઈને વર્તમાન મીડિયા સુધીમાં આવેલા બદલાવ ઉપર પ્રકાશ પાડી જણાવ્યું કે ઇન્ટરનેટના આગમન બાદ મીડિયાનું સ્વરૂપ પણ બદલાયું છે। ન્યૂઝ વહેલી તકે ઝડપથી પ્રસારિત કરવાની સ્પર્ધા પણ વધી ગઈ છે। નવા ઉભરતા પત્રકારોને દિશા નિર્દેશ આપતા ક્રિસ્ટીએ જણાવ્યું કે પત્રકારો લોકમતના ઘડવૈયા છે। પત્રકારોનું વિઝન હંમેશા ક્લિયર હોવું જોઈએ। પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2024ના નેશનલ પ્રેસ ડે નિમિત્તે જાહેર કરાયેલી ચેન્જિંગ નેચર ઓફ પ્રેસ થીમ વિષય ઉપર સિનિયર વક્તા મનોજભાઈ મિસ્ત્રીએ જણાવ્યું કે પત્રકારની ભૂમિકા માઇલસ્ટોન જેવી છે। પત્રકારે પોતાના મૂલ્યો ભૂલવા ન જોઈએ। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલો, સુરત પ્રાદેશિક કચેરીના નાયબ માહિતી નિયામક ઉમેશ બાવીશા, જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો અને જિલ્લા માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બીજા માધ્યમોમાં ફિલ્મોમાં સ્લાઇડ બનાવીને અમે લોકો આપતા સરકાર ડોક્યુમેન્ટરી બનાવતી ફિલ્મ શરૂ થાય તે પહેલાં ડોક્યુમેન્ટરી કમ્પલસરી ફિલ્મોમાં બતાવવામાં આવતી અમારી યોજનાઓ હોય અને યોજનાઓ લોકો સુધી પહોંચે એ માટે આપણા પ્રયત્નો હતા। આજનો જે વિષય આવ્યો છે ચેન્જ ઓફ નેચર, આ વિષય કદાચ દિલ્હીથી નક્કી થયો છે અને દિલ્હીના જે આપણા સરકારી અધિકારીઓ છે, સરકારી બાબુ છે, એ કઈ દિશામાં જર્નલિઝમને લઈ જવા માંગે છે તે સમજાતું નથી। પત્રકારત્વ ક્યારેય બદનામ નહોતું। અપવાદરૂપ લોકોને તમે વાત કરો તો 100 પત્રકારને તમે ભેગા કરો તો કદાચ 20 એવા નીકળે કે જેની નેગેટિવ માનસિકતા। અત્યારે ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક તરફ લોકો વળ્યા હતા। ચેનલોનો કાફડો બદલો, એક તબક્કો એવો કે પ્રાઇમ ટાઈમ આવે તો આપણે પણ ટીવી સામે ગોઠવાઈ જતા હતા કે ભાઈ કયા વિષયની ચર્ચા થાય છે। સૌપ્રથમ તો આપણે નેશનલ પ્રેસ ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે નૂતન વર્ષ પર આપણે આ મોટી સંખ્યામાં પત્રકારો મળી રહ્યા છીએ તો નૂતન વર્ષાભિનંદન પણ પાઠવું છું। પ્રેસ એ ચોથી જાગીર કહેવાય છે અને ખૂબ જવાબદાર પત્રકારિત્વ ઘણી વસ્તુઓને ઉજાગર કરતું હોય છે। પ્રેસ મીડિયાનું કામ પણ ખૂબ અઘરું હોય છે। પૂર, ભૂકંપ એવી પરિસ્થિતિમાં પણ રિપોર્ટિંગ કરી અને સાચી વસ્તુઓ લોકો સુધી તંત્ર સુધી લાવવા માટે ખૂબ ભગીરથ પ્રયત્ન પ્રેસ મીડિયાના મિત્રો કરે છે। એના કારણે ઘણી વખત કોઈ જગ્યાએ તંત્ર ના પહોંચ્યું હોય, કોઈ જગ્યાએ કોઈ વસ્તુની ઉણપ રહી ગઈ હોય, કોઈ ક્ષતિપૂર્તિ પણ આપના રિપોર્ટિંગના કારણે થઈ શકે છે। એના કારણે લોકોની સુખાકારી, લોકોને સારું થાય છે, કોઈનો જીવ બચે, કોઈ રેસ્ક્યુ ઓપરેશન થઈ શકે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।